નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો સતત 1108મો એપિસોડ, 1109મો એપિસોડ અને 1109મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે આપના વળતા પાણી, પ્રશ્નાર્થ છે. આમ આદમી પાર્ટીના શું વળતા પાણીના સંકેત મળી રહ્યા છે? અને બીજો મુદ્દો છે એપ્રિલમાં અગન વર્ષા. બે મુદ્દા છે. શરૂઆત રાજનીતિના મુદ્દાથી. આપના વળતા પાણી, આ પ્રશ્નાર્થ છે. આ પ્રશ્નાર્થ છે. અમે નથી કહેતા કે વળતા પાણી થયા, પરંતુ આ પ્રશ્નાર્થ છે. એના પ્રશ્નાર્થ એટલે છે કે આમ આદમી પાર્ટીના બે નેતા જે સુરત સાથે જોડાયેલા છે, બંને નેતા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, બંને નેતા સૌરાષ્ટ્રવાસી છે. જી હા, હું વાત કરું છું વિધાનસભાની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના નેતા અને જેઓ પાસ સાથે પણ જોડાયેલા હતા તેવા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. બંને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાના રાજીનામાનો પત્ર લખ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયા સ્ટાર પ્રચારક હતા આમ આદમી પાર્ટીમાં. આપણે તમામ લોકો જાણીએ છીએ ગુજરાતમાં જે તે દેશના અન્ય પ્રદેશમાં છે એ જ રીતે આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે અને એ અંતર્ગત ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અને એટલે જ સ્ટાર પ્રચારક તરીકે એ જે યાદી હતી તેની અંદર અલ્પેશ કથિરિયાનું નામ હતું. જોકે તેમને હવે રાજીનામું આપી દીધું છે. ચર્ચા એ વાતની શરૂ થઈ છે કે બંને બીજેપીમાં જોડાઈ શકે છે. 2022 વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અલ્પેશ કથિરિયાએ વરાછા લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા હતા, તો ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે જોડાયા હતા એ વખતે આપ દ્રશ્યો જોઈ શકો છો. અરવિંદ કેજરીવાલ આવ્યા હતા, ભગવત માન આવ્યા હતા. બે રાજ્યોના મુખ્યમંત્રીએ આ બંને નેતાઓને આમ આદમી પાર્ટી સાથે જોડ્યા હતા. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. જ્યારે અચાનક જ તેઓ સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઠીક એ જ રીતે અચાનક જ તેમને જે રાજીનામું આપ્યું છે એ ચિંતાનું કારણ આપ માટે હશે, ચર્ચાનું કારણ રાજનીતિમાં છે. કારણ કે સૌરાષ્ટ્રવાસીઓનો વિસ્તાર સુરતનો જે છે ત્યાં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ચોક્કસથી ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. વાત વિધાનસભાની ચૂંટણીની કરીએ તો બંનેની હાર થઈ હતી અને કુલ આમ આદમી પાર્ટીએ 180 ઉમેદવાર ઉતાર્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં. 14% મત મેળવ્યા હતા, 14%. અને 5 ધારાસભ્યો ચૂંટણી જીતીને ઉમેદવારો ધારાસભ્ય બન્યા હતા. ખેર, આ પૈકીના એક ધારાસભ્ય ભૂપત ભાયાણી વિસાવદરની બેઠકથી જે જીત્યા હતા તેમને રાજીનામું આપ્યું છે. તો એ જ રીતે 10 જેટલા એ ઉમેદવારો જેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા તેમને પણ રાજીનામું આપી દીધું છે છેલ્લા 6-12 મહિનાની અંદર, 6-1 મહિનામાં. અને એ મહદઅંશે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયા છે. ત્યારે સવાલ એ છે કે જબરજસ્ત દમખમ સાથે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઉતરનાર 182 બેઠક, એમાંથી એક વ્યક્તિ કે જેઓ પાછળથી એમનું ફોર્મ પાછું ખેંચાયું તે પ્રકારની ચર્ચા હતી, 180 ઉમેદવાર ઉતાર્યા હતા. 14% મત ઓછા નથી. ગાંધીનગર કોર્પોરેશનની અંદર આમ આદમી પાર્ટીને 22% મત મળ્યા હતા. પહેલી જ વાર કોર્પોરેશન લડતા હતા, મહાનગરપાલિકા ત્યાં પણ. ત્યારે સવાલ એ છે કે આટલા બધા નેતા જ્યારે રાજીનામું આપી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટીના વળતા પાણી છે? કારણ કે ગુજરાતમાં કહેવાયું છે કે ત્રીજો પક્ષ ચાલતો નથી. કેશુબાપાએ પણ શરૂ કર્યો હતો, એમનો પક્ષ પણ જાજુ ન ચાલ્યો. શંકરસિંહ વાઘેલાએ પણ શરૂ કર્યો હતો, તેમનો પક્ષ પણ ના ચાલ્યો. ત્યારે ફરી એકવાર આ ચર્ચાએ જોર પકડ્યું છે. એટલે લાગ્યું કે આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવી જોઈએ. અલ્પેશ કથિરિયા સાથે મેં વાત કરી છે, એ પણ જોઈશું. ગોપાલભાઈ ઇટાલિયા આપના દિગ્ગજ નેતા છે. દેવેન્દ્રભાઈ જાની વરિષ્ઠ પત્રકાર છે. શરૂઆત ગોપાલભાઈ આપનાથી જ કરવા માગીશ. જો સ્વાભાવિક રીતે જ તમામ ચેનલનું માધ્યમોનું ટાઇટલ પણ આ જ હશે, લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. અને આ બંને યુવા નેતા છે, તમારા સાથીદાર હતા, સૌરાષ્ટ્રવાસી છે, સુરતના છે. તમને શું લાગે છે બંને કેમ રાજીનામું આપ્યું હોય અને આમ આદમી પાર્ટી માટે આ કેટલો મોટો ઝટકો?
રોનકભાઈ, બંને ભાઈઓએ જે રાજીનામું આપ્યું છે એના કારણો તો હું ન જણાવી શકું. એ તો વ્યક્તિ પોતે કહી શકે કે એમને શું તકલીફ છે. એમણે કોઈ કારણ રજૂ કર્યું હોત તો હું એનો પાર્ટી તરફથી ખુલાસો રજૂ કરી શકું. બીજી વાત છે ઝટકાની, તો અમે તો ઝટકાઓ સહન કરવા માટે અને ભાજપને ઝટકાઓ આપવા માટે જ અહીંયા છીએ. અત્યારે અમે નાનો પક્ષ છીએ, નવો પક્ષ છીએ, રાજકીય રીતે થોડીક ઓછી શક્તિ ધરાવતો પક્ષ છીએ, એટલે અમે ઝટકાઓ સહન પણ કરીએ છીએ. છતાંય ગુજરાતમાં અમે ઝટકો આપ્યો પણ છે ભાજપને. 14% મત, 5 ધારાસભ્યો જીત્યા, કોર્પોરેશન જીત્યા, અને અત્યારે વિધાનસભામાં પણ લોકસભામાં પણ મજબૂત ટક્કર આપી અને ઝટકો આપી રહ્યા છીએ. તો આ તો ઝટકા ક્યારેક અમને મળે ને ક્યારેક અમે આપીએ. આ તો ચાલતું રહેવાનું છે. એમાં કંઈ પાર્ટી બંધ થઈ જશે કે ભાજપવાળા એવું ઈચ્છતા હોય કે પાર્ટીના વળતા પાણી, તો એવું કાંઈ છે નહીં. આ પાર્ટીએ તો નેવાના પાણી મોભારે ચડાવ્યા છે. એ દિલ્હીની અંદર 3 વખત વિધાનસભા જીતવાની વાત હોય કે દિલ્હીની કોર્પોરેશનની ચૂંટણી જીતવાની વાત હોય કે પંજાબની વિધાનસભા જીતવાની વાત હોય કે ગુજરાતની વાત હોય, નેવાના પાણી મોભારે ચડાવવાવાળી પાર્ટી છે. એટલે કાલ કદાચ ગોપાલભાઈ ઇટાલિયાને અહંકાર આવી જાય ને ગોપાલભાઈ એમ કે હું પાર્ટી છોડી દઉં છું, તો ગોપાલભાઈ ઇટાલિયાના જવાથી આ પાર્ટીને કોઈ ફરક નથી પડવાનો. એટલે એવું, આ પાર્ટી જનતાથી બનેલી પાર્ટી છે, નેતાઓથી નથી બનેલી. નેતાઓ આવે જાય એ તો ચાલતી પ્રક્રિયા છે. કાર્યકર્તા ક્યાંય જતા નથી. નો ડાઉટ કોઈ પાર્ટી છોડીને જાય એ જરાક ચિંતાનો અને ચિંતનનો વિષય છે જ, પણ એનો મતલબ એવો નથી પાર્ટી જ બંધ થઈ જશે. પાર્ટી ચાલુ જ રહેવાની છે. ગોપાલભાઈ, જો આપે કહ્યું કે ગોપાલભાઈને અહંકાર આવી જાય ને જ્યાં તો ફરક નથી પડતો, તમને શું લાગે છે જે લોકો જાય છે એ અહંકાર આવી જાય છે એટલે જાય છે, એવું આપ કહેવા માગો? અત્યાર સુધી 1-2 નથી ગયા, અનેક એ લોકો ગયા છે જે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. નહીં, એટલે બધા જ વ્યક્તિઓને અહંકાર આવી જાય પાર્ટી છોડી દે એવું ન હોય. મેં મારો વ્યક્તિગત દાખલો આપ્યો. પાર્ટી છોડવાના 100 કારણ હોય ભાઈ કે રોનકભાઈ. અમે અમારી પાર્ટીમાં એક તો બધા આમ ઘરના, સામાન્ય ઘરના વ્યક્તિઓ જોડાયા. તો સૌથી પહેલી અમારા બધાની તકલીફ છે આર્થિક રીતે ટકી રહેવાની. અમારી પાસે ભાજપની જેમ કરોડો રૂપિયા ભેગા કરી અને વાપરવા માટે નથી પડ્યા. તો ઘર ચલાવવાની જવાબદારી પણ અમારા ઉપર છે, પાર્ટી ચલાવવાની જવાબદારી પણ અમારા ઉપર છે. તો કેટલાય અમારા સાથીઓ જે છે એ આર્થિક રીતે થાકી જવાના કારણે એમણે નક્કી કર્યું કે પાર્ટીને હમણાં પ્રાધાન્ય નહીં આપીએ, હમણાં અમે કામ ધંધો કરી અને ઘર પરિવારમાં ધ્યાન આપીએ. કેટલાક લોકોને ભાજપ દ્વારા દબાવવા ધમકાવવામાં આવે છે. નાના મોટા ધંધા રોજગાર કરતા હોય તો એની અંદર ભાજપ દ્વારા હેરાન કરવામાં, તો કેટલાક લોકો એમ પાર્ટી છોડી દે છે. કેટલાક લોકોને એવું લાગે છે કે પાર્ટીમાં હવે ખૂબ વધારે સંઘર્ષ છે અને હવે એટલો બધો સંઘર્ષ કરવાની એમની ધીરજ કે શક્તિ નથી રહી. એવા કારણોથી પણ કોઈ પાર્ટી છોડી દે. તો ઘણા બધા કારણો છે પાર્ટી છોડવાના, પણ આ પાર્ટીમાં કામ કરવાનું કારણ છે ને એ છોડવાના કારણો કરતાં મોટું કારણ છે. આ પાર્ટીમાં કામ કરવાનું જે કારણ છે ને એ બહુ મોટું કારણ છે કે ભાઈ દેશમાં બદલાવ લાવવો છે, ઈમાનદાર સ્વચ્છ રાજનીતિ લાવવી છે, ભણેલા ગણેલા લોકોને પ્રાધાન્ય મળે એવું કરવું. તો એ મહાન મોટું કારણ છે. બાકી નાના નાના કારણો તો ખૂબ રહેવાના છે. નારાજ થવાના કારણો ક્યાંય બિલોરી કાચ લઈને ગોતવાય નહીં જવા પડે. પણ ગોપાલભાઈ, આપે કહ્યું કે નાના લોકો જોડાયા છે, પાયો મજબૂત કર્યા, શરૂઆતનો સમય છે, પણ આ જ રીતે બીજેપી પણ તો એકવાર નવી પાર્ટી હતી, એમાં પણ તો સામાન્ય પરિવારના લોકો જોડાયા હતા. શરૂઆતમાં કશું નહોતું, 2 બેઠકથી શરૂ થઈ હતી, પણ ત્યાં સરવાળો થતો રહ્યો, ત્યાં જવલે જ બાદ બાકી થઈ છે. ક્યાંક તો ફરક છે ને, આપ તો રાજનીતિને સારી રીતે સમજો છો. નહીં, રોનકભાઈ, આમાં બાદબાકીનો પ્રશ્ન જ નથી આવતો. આમ આદમી પાર્ટી 2012માં બની ત્યારથી લઈને આજ દિવસ સુધી સળંગ જુઓ તો માત્ર સરવાળો છે, બાદબાકી એક પૈસાની નથી થઈ. બાદબાકી તો ત્યારે કહેવાય જ્યારે ચાલુ સરકારો ઓછી થઈ જાય અથવા આપણું સંખ્યાબળ ઓછું થઈ જાય. વિધાનસભાની અંદર દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી જે સંખ્યાબળ જનતાએ ચૂંટીને આપ્યું છે, સંખ્યાબળ ઓછું નથી થતું. પંજાબમાં વિધાનસભામાં સંખ્યાબળ ઓછું નથી થતું, લોકસભામાં સંખ્યાબળ ઓછું નથી થયું. તો આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર સરવાળાની પાર્ટી છે, બાદબાકી થઈ જ નથી. પછી હા, 1% 2% કિસ્સામાં કોઈ નેતા આવે, કોઈ નેતા જાય, એ બનતું રહેવાનું, પણ વિશાળ સ્તર ઉપર કોઈ બાદબાકી થઈ નથી. એટલે આપણે એવું ન કહી શકીએ કે બાદબાકી થઈ રહી છે. ગોપાલભાઈ, જુઓ, જેટલા પણ લોકોએ રાજીનામા આપ્યા, શરૂઆતમાં જે પણ કારણ બતાવે, પણ જોડાય છે તો ભાજપમાં છે. તમે અલ્પેશભાઈને પણ સારી રીતે જાણો છો, બંને તમારા મિત્રો છે. તમને શું લાગે છે? હવે
હું એમના વતી અત્યારે કંઈ કહી શકું નહીં. આમ તો એ લડાયક માણસ છે, સતત ભાજપ સામે લડતા આવ્યા છે આંદોલન વખતથી લઈ અને આજ દિવસ સુધી. એટલે અત્યારે કંઈ કહેવું મુશ્કેલ છે. સમય, સંજોગ, પરિસ્થિતિ, માણસના મનમાં શું ચાલે છે, માણસની ક્યાં મજબૂરી છે, ક્યાં લાચારી છે, કઈ જગ્યાએ માણસ અટવાયેલ છે, સો એંગલ હોય છે. એક વાતના 100 એંગલ છે. પરિવાર છે, ધંધો છે, મિત્ર સર્કલ છે, ઘણા એંગલો કામ કરતા હોય છે. તો એના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવા જેવું નથી કે શું થશે. જ્યારે થશે ત્યારે પાછા અમે કહીશું અમારો જે મત હશે. હાલ એટલું જ રોનકભાઈ સમજવા જેવું છે કે આમ આદમી પાર્ટી એ લોકોની ઈચ્છા, અપેક્ષા અને આકાંક્ષાઓની પાર્ટી છે. અહીંયા લોકોની આશા પૂરી થાય છે. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, વ્યવસ્થા મળી રહે છે. તો આ પાર્ટી આગળ વધે, આ પાર્ટીમાં સરવાળો થાય, આ પાર્ટીના સંઘર્ષમાં લોકો સાથ આપે, એ વાસ્તવમાં લોકો માટે સારું છે. પાર્ટી કદાચ ન કરે નારાયણને, કદાચ પાર્ટી ઊભી રહી જશે તો ગોપાલભાઈનું, કેજરીવાલનું નુકસાન નથી, એ તો જનતાનું નુકસાન છે. એ આપણે બધાએ સમજવું પડે. ગોપાલભાઈ, આપ જોડાયેલા રહેજો. જો તમારા જ એ સાથી, જેમને હવે પૂર્વ સાથી ગણી શકાય, અલ્પેશભાઈ કથેરિયા, તેમને મેં પૂછ્યું છે, મેં રેકોર્ડિંગ કર્યું છે, એમને પૂછ્યું શું કારણ રહ્યું પાર્ટી છોડવાનું. મેં એ પણ પૂછ્યું, તમે તમારા મનમાં જે સવાલ છે મેં પૂછી લીધા, શું ભાજપમાં જોડાવાના. આ તમામ સવાલોના અલ્પેશભાઈએ શું જવાબ આપ્યા એ સાંભળી લઈએ. અલ્પેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. અલ્પેશભાઈ, શું કારણ રહ્યું કે આમ આદમી પાર્ટીમાંથી તમારે અચાનક રાજીનામું આપી દેવું પડ્યું? જો કે આપ છેલ્લા કેટલાક સમયથી સક્રિય નહોતા દેખાતું હતું, પણ મારે એ સમજવું છે અચાનક રાજીનામું આપી દેવા પાછળનું કારણ શું રહ્યું? વિધાનસભાના ઇલેક્શન પછી ખૂબ ઓછા સક્રિય રહ્યા છીએ અમે, અને જે પાર્ટીએ વડોદરા અને સુરત શહેરની જે જવાબદારી સોંપી હતી, બીજી પણ પાર્ટીઓની જવાબદારી હતી. સાથોસાથ અમે વ્યક્તિગત કામમાં હોઈએ, સામાજિક સંસ્થાઓના સામાજિક જવાબદારી પણ નિભાવતા હોઈએ, એટલે ઘણા બધા કાર્યક્રમોમાં પણ અમે સાથ સહકાર નથી આપી શક્યા. એટલા માટે હવે લોકસભાના ઇલેક્શનમાં પાર્ટીની આ જરૂરિયાત કોઈ પણ કાર્યકર્તાને જવાબદારી સોંપીને પૂરી થઈ શકાય, અને અમે હાલ કામગીરીમાંથી મુક્ત થવા માંગતો, એટલા માટે રાજીનામું પાર્ટીને સુપરત કર્યું છે. અલ્પેશભાઈ, આપના રાજીનામાનો મેં પત્ર જોયો, તેમાં તમે લખ્યું છે તાત્કાલિક અસરથી રાજીનામું માન્ય ગણવું. શું કારણ? કંઈક તો થયું હશે ને કે તમારે આ શબ્દ વાપરવો પડ્યો? નહીં, દરેકના કોઈ એવો તાત્કાલિક અસર કે એવો ખાસ શબ્દ વાપરવાનો કે કોઈ ખાસ શબ્દની કોઈ એવા છંછટ કે એવું નથી. સિમ્પલ 3 લીટીનું જ રાજીનામું સોંપ્યું છે, અને તાત્કાલિક અસરથી એટલા માટે લખેલું છે કે સ્વાભાવિક રીતે રાજીનામું મોકલાતું હોય છે ત્યારે આ શબ્દનો એમાં રૂઢિપ્રયોગમાં ઉપયોગ થતો હોય છે, એટલા માટે શબ્દનો ઉપયોગ કર્યો છે. અલ્પેશભાઈ, ક્યાંક તમે આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિથી તો નારાજ નહોતા ને, કે કંઈક વિચારીને ગયો હતો આ પક્ષમાં અને પક્ષમાં નીકળ્યું કંઈક બીજું? તમારો આમ આદમી પાર્ટી સાથેનો અનુભવ કેવો રહ્યો? નહીં, પાર્ટીની રીતે પાર્ટી પોતાના કાર્ય કરતી હોય છે. દરેક પાર્ટીઓની અલગ અલગ વિચારધારા રહેતી હોય છે, અને એ પાર્ટીની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, પાર્ટીની બીજી પાર્ટીની કદાચ અલગ હોય, ત્રીજી પાર્ટીની કદાચ અલગ હોય, પણ પાર્ટીમાં સુખદ રીતે જે પણ કામ કરવાના હતા અમે ખૂબ સારી રીતે નિભાવ્યા છે, અને એનાથી કોઈ વિશેષ ખરાબ રીતે કોઈ અનુભવ નથી થયા કે અમારા માટે પણ કોઈ ખરાબ નથી, અથવા અમે કોઈ પાર્ટી માટે પણ ખરાબ કામ નથી. અલ્પેશભાઈ, આપ એડવોકેટ છો અને આપ સારી રીતે કાનૂનને પણ જાણો છો, અને તમે એ પણ જાણો છો કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ થયા છે. ક્યાંક એ તો કારણ નથી ને? આ જે કેસ થયા છે એને તમે કેવી રીતે મૂલવો છો? જ્યારે પણ કેસોની બાબત આવતી હોય છે ત્યારે ખાસ કરીને ન્યાયિક પ્રક્રિયામાં લોકો વધારે માનતા હોય છે, ચાહે એ ફરિયાદ પક્ષ હોય કે આરોપી પક્ષ હોય. અત્યારે જે પણ સરકારી બાબતો ચાલી રહી છે, કોર્ટની પ્રક્રિયા ચાલી રહી છે, એના ઉપર પ્રોસેસિંગ ચાલી રહી છે. આવનારા દિવસોમાં ચાર્જશીટો થશે. ન્યાયિક રીતે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ત્યાંની સ્થાનિક જે કોર્ટ હશે, એમના જે કોઈ પણ નિર્ણયો હશે. હાલ તો એ કોર્ટ કાર્યવાહીને સંગીન બાબતો છે, એટલે એમાં કોર્ટ પ્રમાણે જે કોઈ પણ નિર્ણયો હશે એ ન્યાયિક ક્ષેત્રથી સાંભળવા મળશે. જો આમ આદમી પાર્ટી સતત કહેતી રહી છે, વિપક્ષ પણ એ જ કહેતું રહ્યું છે કે ઈડી સહિતની એજન્સીઓનો શાસક પક્ષ દુરુપયોગ કરે છે, તમે શું માનો છો? કેટલા સહમત છો આમ આદમી પાર્ટીના આરોપથી? શાસક પક્ષના ઉપયોગ અને દુરુપયોગની બાબતમાં જે કોઈ પણ એજન્સીઓ છે, તો સ્વાભાવિક છે કે શાસક પક્ષની જે કોઈ પણ વાતો હોય છે એના તરફ વધારે થતી હોય છે.
શાસક પક્ષમાં કોઈ પણ પક્ષની સત્તા હોય છે ત્યારે કોઈ પણ એજન્સીઓનો ઉપયોગ થતા જ હોય છે. પછી ઉપયોગ સારા કામ માટે હોય, ખરાબ કામ માટે હોય, જે તે પક્ષની કાર્યરીતિ ઉપર આધારિત છે. પણ દરેક પક્ષ સિસ્ટમના ઉપયોગથી જ પક્ષ પોતાના કામ કરતા હોય છે. અલ્પેશભાઈ, અત્યાર સુધીનો અનુભવ એ રહ્યો છે કે જે પણ વ્યક્તિ કોંગ્રેસ છોડે કે આમ આદમી પાર્ટી બીજેપી કાર્યાલય પહોંચી જાય, ભારતીય જનતા પક્ષ જોઈન કરી લે. શું તમે પણ ભાજપમાં જોડાવાના છો અથવા તો પછી ફરી એકવાર રાજકીય ઇનિંગ ક્યારથી શરૂ કરવાના છો એ જાણવું છે. હાલ વ્યક્તિગત કામોમાં, સામાજિક કામોમાં આગળ વધીશું. આવનારા દિવસોમાં ટીમ સાથે મળવાનું, લોકોને મળવાનું, સમાજના વડીલ શ્રેષ્ઠીઓને મળવાનું અને પછી સામાજિક કે રાજકીય કોઈ પણ પ્રકારના નિર્ણય હશે તો એ 100% જાહેર કરીશું. અલ્પેશભાઈ, જુઓ, તમને આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરે અને સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ થયા ત્યારે શું તમારી સાથે ચર્ચા નહોતી થઈ કે પછી એ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરાયા ત્યારબાદ તમે આ નિર્ણય લીધો? કંઈક તો થયું હશે ને, મારે એ જ સમજવું છે. નહીં, એવી કોઈ ચર્ચા કે કોઈ પ્રચારક તરીકે જાહેરાત થયા પછી કોઈ વિષય હોતો નથી. અહીંયાથી પ્રદેશમાંથી જે યાદી થતી હોય છે અને સાથે જે તે કેન્દ્રની યાદીઓ એમાં ઉમેરી અને સ્ટાર પ્રચારકોના લિસ્ટ જાહેર કરાતા હોય છે. પણ એ પછી જાહેરાત કરવી કે પહેલાં નહીં કરવી કે પછી કેમ નહીં કરવી એવો કોઈ ખાસ વિષય નહીં. શું કોંગ્રેસ સાથેના આમ આદમી પાર્ટીના ગઠબંધનથી તમે નારાજ હતા? આપના ગુજરાતની અંદર કોંગ્રેસ સાથેના ગઠબંધનને આપ કેવી રીતે મૂલવો છો? રાજનીતિની બાબતમાં આવી ઘટનાઓ જાણે અજાણીએ અથવા સર્વસંમતિથી ઘણી વાર બનતી હોય છે અને વર્તમાનમાં પણ બની રહી છે. ઘણા પક્ષો સાથે હોય છે, ભવિષ્યમાં સાથે નથી હોતા, પાછા ભવિષ્યમાં સાથે થઈ જાય છે, પાછા એના પરીના દિવસો હોય છે ત્યારે પાછા સામસામા થતા હોય છે. અને આ ગુજરાતની નહીં, સમગ્ર ભારતની રાજનીતિમાં હવે મને નથી લાગતું કે નવું રહ્યું હોય, કેમ કે આવું દર વર્ષે કોઈક ને કોઈક ચૂંટણીમાં આવા અગવડિયા સગવડિયા નિયમો એક બીજી પાર્ટીઓ બનાવી લેતી હોય છે. આમ આદમી પાર્ટીની નીતિ રીતિને આપ કેવી રીતે મૂલવો છો? તમે નજીકથી જાણી છે આ પક્ષને નજીકથી જાણો છો એટલે પૂછું છું. શું અન્ય પક્ષો, અન્ય રાજકીય નેતાઓની કથની અને કરણીમાં ફરક હોય છે? ઠીક એવું જ અહીંયા પણ તમને અનુભવવા મળ્યું આમ આદમી પાર્ટીમાં? દરેક પક્ષોની આઈડિયોલોજી હોય છે. ભ્રષ્ટાચારની વાત હોય, શિક્ષાની વાત હોય, આરોગ્યની વાત હોય તો આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી છે તો એ મજૂરોની વાત કરે છે, વાસ્તવિકતાની વાત કરે છે, દેશની આઝાદીમાં એનો ફાળો હતો એની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટી છે તો હિન્દુત્વની વાત કરે છે, સમાન સિવિલ કોડની વાત કરે છે. દરેક પાર્ટીઓની અલગ અલગ વિચારધારા છે, અલગ અલગ કાર્ય કરવાની પદ્ધતિ છે અને એમાં દરેક પાર્ટીઓ પોતાની કામગીરી કરતી હોય છે. અલ્પેશભાઈ જેવો જ ઠીક મત ધાર્મિકભાઈનો પણ હતો. ખેર, આખું વિશ્લેષણ કરવું જરૂર છે, સમજવું જોઈએ. દેવેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે. દેવેન્દ્રભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આ વિશ્લેષણમાં હું ગૂંચવાયો, હું સમજી ના શક્યો. તમને શું લાગે છે ખરેખર શું કારણ હોઈ શકે? જે રીતે અલ્પેશભાઈ સહજ ભાવે કહે છે કે કાર્યક્રમોમાં બીજી હતો, સમાજમાં બીજી હતો, એ કે પછી બીજું કોઈ રાજકીય કારણ હોઈ શકે? આપણે તો જોઈએ છે રોનકભાઈ, છેલ્લી ઘડી સુધી ઘણા બધા નેતાઓએ આગલા દિવસ સુધી એવું કહ્યું હોય છે કે હું આ જ પાર્ટીમાં છું, બીજે કંઈ જવાનો નથી. પણ 24 કલાકમાં ચિત્ર બદલી જતું હોય છે. અને હું પણ સાંભળી રહ્યો હતો અલ્પેશભાઈ જે જવાબો આપતા હતા એ પણ બહુ એમના જવાબો આપવાના જે એ પણ એક રીત જરા આપણને કંઈક એ પોતે કંઈક નવું કરવા જઈ રહ્યા હોય એવું પણ લાગી રહ્યું હતું એમના જવાબોમાં. કંઈક પોતે ખુલીને પણ કંઈક જવાબો નહોતા આપતા એવું પણ એક એમની બોડી લેંગ્વેજ કે એમના વાક્ય ઉપરથી લાગતું હતું. એટલે પોતે કંઈક નવું વિચારી રહ્યા છે, કંઈક નવું કરવા જઈ રહ્યા છે એવું એમના વાત ઉપરથી લાગે છે. પણ અત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે આવન જાવન થાય છે. પણ આમ આદમી પાર્ટી માટે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે બે ચહેરા, દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસેના બે ચહેરા, મજબૂત ચહેરા જ્યારે પાર્ટી છોડે તો બહુ સ્વાભાવિક છે કે પાર્ટીને થોડીક અસર થાય છે. પણ આ બંનેના રાજીનામાથી હું એવું નથી માનતો કે સૌરાષ્ટ્રના કે બીજા કોઈ ગુજરાતના બીજા હિસ્સાઓ પર આ બંને રાજીનામાની કોઈ અસર પડે. આપ જો અત્યાર સુધી જેટલા પણ ભૂપત ભાયાણીથી લઈ વસરામભાઈ, દિનેશ કાપડિયા, ચીનુભાઈ પટેલ, અરવિંદ સોલંકી, વાઘજીભાઈ, આ બધા જે ઉમેદવારો હતા એ પૈકીના મોટાભાગના દેવેન્દ્રભાઈ બીજેપીમાં જોડાયા. તમારો અનુભવ શું કહે છે? શું આ બંને પણ કમલમના દ્વારે હશે? અત્યારે બહુ સ્વાભાવિક છે કે જે લોકો કોંગ્રેસ છોડે
જે લોકો કોંગ્રેસ છોડે છે કે આમ આદમી પાર્ટી છોડે છે, વિપક્ષમાંથી જે લોકો છોડીને જાય છે એ ભાજપમાં જ જાય છે. એ બહુ અત્યારે તો બહુ એ સ્વાભાવિક એક પ્રક્રિયા હોય એવું લાગે છે, કારણ કે બીજો તો કોઈ વિકલ્પ છે નહીં. ગુજરાતમાં પણ બીજો વિકલ્પ છે નહીં, અથવા તો પોતે અપક્ષ તરીકે લડે એવું પણ કોઈ જગ્યાએ જોવા નથી મળ્યું કે પોતે એક પાર્ટી છોડીને પોતે કોઈ અપક્ષ તરીકે કંઈ મજબૂત અથવા તો પોતાની પાર્ટી તરીકે કોઈ નવી પાર્ટી બને એવું કોઈ મજબૂત નેતૃત્વ પણ નથી. એટલે સ્વાભાવિક રીતે આપણે જે જોઈએ છે કે ભાઈ ઘણા બધા લોકો ગયા છે, ઘણા નેતાઓ જિલ્લા અને પ્રદેશ કક્ષાના ગયા છે, એ કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. એટલે અલ્પેશ કથિરિયા કે ધાર્મિક માલવિયા પાર્ટી છોડી અને આવતીકાલે જ્યારે CR પાટીલ ફોર્મ ભરે છે ત્યારે તમને ચહેરો જોવા મળે સાથે, તો નવાઈ જેવું કંઈ નહીં લાગે પત્રકાર તરીકે પણ. દેવેન્દ્રભાઈ, અંતિમ સવાલ, કેમ કે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે ગુજરાતમાં ત્રીજો પક્ષ ન ચાલે. આમ આદમી પાર્ટીએ પ્રયાસ કર્યો, સુરત કોર્પોરેશનમાં ચોક્કસથી ચાલ્યા, ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર વોટ શેરના પરિપ્રેક્ષમાં ચાલ્યા, વિધાનસભામાં એમનો દાવો ઘણો મોટો હતો પણ 5 બેઠક પહેલી ચૂંટણીમાં ઓછી ન કહી શકાય, 14% વોટ ઓછા ન કહી શકાય. પણ કેશુ બાપા જેવા મજબૂત નેતૃત્વ હતું તો એમની મજપા ના ચાલી, બાપુની રાજપા ના ચાલી. આ સંજોગોની અંદર તમને લાગે છે, આ મેં ટાઇટલ એ બંને ઉપરથી આપ્યું છે, હું ફરીથી કહું છું, મને કોઈ અધિકાર નથી કોઈ પક્ષ માટે એમ કહેવાનું વળતા પાણી, મેં ક્વેશ્ચન માર્ક સાથે ટાઇટલ આપ્યું છે. તમને લાગે છે જે ગુજરાત માટે અત્યાર સુધી ગણાતું હતું ત્રીજો પક્ષ નથી ચાલતો, એ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય? એટલે આપણે ગુજરાતની આપણે તાસીર જોઈએ છે ઘણા સમયથી, પોલિટિકલ એની તાસીર, રાજકીય તાસીર જોઈએ છે, ત્રીજો પક્ષ નથી ચાલતો. પણ મને લાગે છે કે આમ આદમી પાર્ટીને માટે આપણે અત્યારે એવું કેવું કે વળતા પાણી છે એ થોડું વધારે પડતું લાગે છે, કારણ કે 2 જણાને જવાથી કોઈ પાર્ટીના ભવિષ્ય વિશે આપણે બહુ કંઈ કહી ન શકીએ. અને બહુ ટૂંકા ગાળામાં એમણે વિધાનસભાની ચૂંટણીમાં આટલું સારું પરફોર્મન્સ કર્યું છે, 14% જેટલા મત લીધા, 5 ધારાસભ્યો લીધા. અને આજે પણ અમે જોઈએ છીએ કે જ્યારે ગઠબંધનના માત્ર ભરૂચ અને ભાવનગરમાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ સાથે રહે છે એવું નથી, બીજી જગ્યાએ જ્યાં જ્યાં ફોર્મ ભરાય છે ત્યાં પણ આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકરોનો જૂથ છે એ કોંગ્રેસની સાથે મળીને કામ કરે છે. ગઈકાલે જ રાજકોટમાં પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી તો આમ આદમી પાર્ટીની આખી ટીમ એમની સાથે જોડાઈ છે. લોકસભાનો વિસ્તાર બહુ મોટો હોય છે એટલે ઝડપથી આપણને વિધાનસભા જેટલો અંદાજ નથી આવતો, પણ આગામી દિવસ, કારણ કે આ પાર્ટીનું કલ્ચર છે ને એ આપણે જોઈએ તો એક થોડું બીજેપી જેવું કલ્ચર છે. એની સભાઓ કરવી, એની વાત કરવી, એની પ્રેસ કોન્ફરન્સ, એની સોશિયલ મીડિયા, ચૂંટણીનું મેનેજમેન્ટ, એટલે બહુ ઝડપથી આમ આદમી પાર્ટી છે એ કોઈ એકદમ વિખેરાઈ જાય કે એનું કોઈ બહુ ભવિષ્ય નથી દેખાતું કે ગુજરાતમાં એ ત્રીજી પાર્ટી તરીકે નહીં ચાલે એવું હાલના તબક્કે તો નથી લાગતું. ગોપાલભાઈ, હું દેવેન્દ્રભાઈ સાથે વાત કરતો હતો, 2 વાર તમને મલકાતા જોયા, મેં 2 વાર મલકાતા જોયા. એક વારે બોલ્યા કે ભાજપ જેવું કલ્ચર છે એટલે તમે મલકાયા. અને અલ્પેશ, પ્રમાણિકતાથી કહીએ તો અલ્પેશભાઈ પણ જે જનૂનથી વંદે માતરમ ભારત માતા કી જે બોલાવતા હોય અને એ જ ભાજપના નેતાઓના મંચ ઉપર એ જ પ્રકારના નારો, એ જ પ્રકારની સ્ટાઇલ, એટલે કદાચ તમે મુસ્કરાયા હશો. બીજું એમને કહ્યું કે હાલ તૂટે એવું લાગતું નથી એટલે મુસ્કરાયા, અને સહજ છે. પણ મારે એ સમજવું છે, સ્ટાર પ્રચારક તરીકે તમે ગઈકાલે જાહેર કર્યા ગોપાલભાઈ, તમે ભૂલા ક્યાં પડ્યા? અલ્પેશભાઈ તો સુરતના, તમે સુરતના, ધાર્મિકભાઈ અને અલ્પેશભાઈ ભૂલા ક્યાં પડ્યા? અંદાજ તો આવ્યો હશે ને કે રાજીનામું આપશે, સ્ટાર પ્રચારક કેમ બનાવે? પહેલાં તો રોનકભાઈ, પહેલી વાતનો હું જવાબ આપું કે કોઈને પણ એવું લાગતું હોય કે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ ને ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો, આ ઇન્વેટેડ કોમાવાળું જે વાક્ય છે ને, ત્રીજો પક્ષ નથી ચાલતો, એ વાત હવે હંમેશા માટે ડિલીટ કરી દેવાનો સમય આવી ગયો છે. કેમ કે ભૂતકાળમાં શંકરસિંહ બાપુ હોય કે કેશુભાઈ હોય કે ગોરધનભાઈ હોય કે અન્ય કોઈ પણ મોટા નેતાઓએ પાર્ટી ચલાવી હોય પછી ના ચાલી હોય ને પ્રયોગ નિષ્ફળ ગયો હોય, એ સત્ય વસ્તુ તો છે પણ અધૂરું સત્ય છે. ગુજરાતના ઇતિહાસમાં ભાજપ સિવાયની, કોંગ્રેસ સિવાયની ત્રીજી પાર્ટી બનીને આવેલી આમ આદમી પાર્ટીએ 1 નહીં 2 નહીં 3 ચૂંટણી સુધી ટકી ગયેલી પાર્ટી છે. ગુજરાતમાં કોઈ પણ ત્રીજી પાર્ટી 3 ચૂંટણી સુધી ટકી નથી. 1 ચૂંટણી લડ્યા, હારી ગયા, બિસ્તરા પોટલા લઈને ગાયબ. આમ આદમી પાર્ટી 2020ની કોર્પોરેશનમાં હતી, 2022ની વિધાનસભામાં હતી ને 2024ની લોકસભામાં છે.
ત્રણ ચૂંટણી સુધી આ ત્રીજો પક્ષ ટકી ગયો છે, એટલે હવે ત્રીજો પક્ષ ચાલતો નથી એવું કહેવાનો કોઈ લોજિક નથી. બીજી વાત કે પક્ષની કોઈ પણ કામગીરી હોય છે એ બહુ એક રૂટીન મેનરમાં થતી હોય છે, મતલબ એમાં કાંઈ બહુ મનોમંથન કરવાની પ્રક્રિયા હોતી નથી. કેટલીક વસ્તુઓ કાયમ બનતી હોય છે, સ્ટાર પ્રચારકોની યાદી કાયમ બનતી હોય, અમુક ઉપરના જે મહત્વના પદાધિકારીઓના પદની બાબતો હંમેશા નિરંતર ચાલતી હોય, તો ઇટરનલી એટલી તો સમજણ આપસી એટલો એક નેચરલ કન્સેન્ટ હોય આપેલો કે આ કરવાનું છે. પછી અચાનક કોઈનો વિચાર બદલાઈ જાય તો એ કોઈને આપણે મનમાં ન હોઈએ. ગોપાલભાઈ, આ કોંગ્રેસનું ગઠબંધન ક્યાંક અલ્પેશભાઈને દુઃખ થયું એવું તો નથી ને? રોનકભાઈ, આખું ગુજરાત રાજી થયું છે તો પછી દુઃખી થવાનો ક્યાં પ્રશ્ન છે? ગઠબંધનને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તમે બનાસકાંઠા જુઓ, તમે અમરેલી જુઓ, તમે ભરૂચ જુઓ, તમે ભાવનગર જુઓ, તમે સુરેન્દ્રનગર જુઓ. ગઠબંધનના ઉમેદવારને જબરજસ્ત પ્રતિસાદ લોકોમાંથી, જનતામાંથી મળી રહ્યો છે. લોકો ખુશ છે તો પછી કોઈ વ્યક્તિએ નારાજ થશે એ તો મને બહુ લોજિકલ વાત નથી લાગતી. જનતા ખુશ હોય તો અમે કોણ છીએ નારાજ થવા વાળા? ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર, કેમ કે બે નેતા, બંને દિગ્ગજ નેતા છે આમ આદમી પાર્ટીની વ્યાખ્યામાં ગણીએ તો, કારણ કે બંને ફેસ પણ હતા, ખાસ કરીને સુરતના. બંને રાજીનામા આપ્યા છે, ત્યારે આ સવાલ ચોક્કસથી ઊભો થાય, અને એટલે જ મેં ક્વેશ્ચન માર્ક સાથે હું ફરીથી કહું છું, કોઈ અધિકાર નથી કોઈ જર્નાલિસ્ટને કહેવાનો કે કોઈ પક્ષ પૂરો થઈ ગયો, પણ સવાલ ઊભો થાય છે. એ સવાલનો જવાબ મેળવવાનો મેં પ્રયાસ કર્યો.